રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ છે અને આપણે જો વ્લોગ કરી દીધો ચાલુ સવારના પોરમાં અને જે દી આપણે જો ઉગો હે કાલે ઉગો હતો ને આજ દેખાણો બાકી હમણાં 2 દિન દેખાતો જ નતો વાદરા હે અત્યારમાં વાદરા હે મારા પપ્પા કે કાલે આવું જ હતું તો અત્યારમાં ન આવે એવું પછી સી ખબર આવે તો હવે બાકી એન બાજુ વાદરા હે ઘણાય ને આજ છે રવિવાર એટલે રવિવારની રજા હોય એટલે કીધું વ્લોગ કરી દઈ ચાલુ ન કર હમણાં મેં કર્યો જ નહીં સાંજે ક્યારેક ઉતારું ન કર બાકી ઉતારતો જ નથી લેસન બપોરે આવું હું તો એમ તો બપોર ચડ્યો હોય ને ત્યાં પછી ઉતરી ગયો હોય જેવો એટલો ઉતારવાનો એટલે પછી નો વારો આવે એટલે એવું બધું છે અને જે સિરાવાનું બાકી છે એ કીધું ચાલુ કરી દે બ્લોગ ને અમારા મમ્મીએ જો ભેંસું ધોઈ નાખી છે ને આપણે ટબુ બેના બાંધ્યા છે ને અત્યારમાં ઘડી કાંઈ બાંધશું ને તડકો આવશે ને પછી હું બાંધી દઈશું અત્યારમાં તડકો ને બહુ ને કબૂતરાને જો સાઈડ નાખી કબૂતરા આવી ગયા છે હાલો ઘર બાજુ વહેલા જાય બાકી તો ને વાદરા એટલા થઈ ગયા આજે પાછા જો ધોરા આઈનબાજ બહુ છે બધી આઈનબાજ પાછું ખુલ્લું છે થોડુંક એવું બધું છે બાય ઉઠી ગયા છે જોઈ સવારના રહ્યા ને એટલે વહી ગયા 7:17 મિનિટ થઈ છે બા ઉઠી ગયા હે ઉઠી ગયા ઠેર નાન બાજુ જો હાલે રોટલી કરવાનું થપા મૂક દઈશ કરીને જો રામ રામ જય માતાજી બધાને શીરા હોય તો આવતા રહેજો આપણે રોટલા થઈ ગયા એ રોટલી થઈ ગઈ એટલે અમારે હવે શીરાવાનું છે ચા મૂકવાનો બાકી છે હમણાં ચા કરી નાખી કાવો અને પછી દૂધવાળો 2 જાતના શાક બનાવવાના છે મને 3 જાતના બનતા તો બાપા પિતા મોરો રહે હે ને ત્યારે અમે 3 જાતના ચા બનાવતા આ તો પેલીમાં પાણી લઈ સાન ખાંડ નાખી પછી કાવો કાઢ લઈ વળી પાછું આમાં દૂધ નાખી નનકી તો પેલી પેસર આમાં બાપાને ચા બને એક ડારી બને એટલે આમાં બનાવું બાપા ઉપર શીરાવતા એમ તો દવા ચાલુ હતી ને નકર તો નતા શીરાવતા પી લે ખાલી તો બપોરે ખાય હા ચા બનાવી વાળી દૂધ થોડું બોરું કરતો એટલે બનાવ્યું આટલું જ છે ઓલી બહેણી એક અશોકભાઈ જતા દૂધ ભરવા તો બહેણી દેતો આજથી ને આપણે જો કરી દીધું હોય ચાલ દૂધ ભરવાનું થોડુંક જાજુ દે ને દવા એટલે થોડું કરે છે પાછળ ડાયરેક્ટ લાગતી રામ રામ જય માતાજી બધાને અને વાગ્યા છે 8:30 જેવો ટાઈમ થઈ ગયો સિરાઈ પીને નવરા થઈ ગયા આજ રવિવાર એટલે જરાક શાંતિ હોય નહીં રહેતો એટલે પછી વિડીયોની થોડીક શરૂઆત મોડી થાય જો કે લગભગ તો મોહને શરૂઆત કરી દીધી છે ને આવું કંઈક હવામાન છે આજે વરસાદ વહી ગયો છે અને તમને બતાવી દઉં આજે વરસાદમાંથી રાહત મળી જાય ખરાડ થઈ ગઈ છે જો સુરેશ દાદા છે ને વાદળા છે એમ તો પણ આજે વરસાદ કાંઈ ના આવ્યો રાતનો કે અત્યારે કાંઈ ના થયું આજે ઉઘાડ થઈ ગયું વરસાદનું ને આપણું અહીંયા મોટરસાઇકલ પડ્યું જો આજે વરસાદમાંથી રાહત ને મોહનભાઈ અમારે કંઈક શું કહેવાય કારીગરને બોલાય હાલો તે લાઇટ ફિટિંગ કરવાનું હતું ને એક બોર્ડની સાપ ખરાબ થઈ જઈ આવડ્યા સાપ ખરાબ થઈ જાય તે સાપ બદલાવી અને હજી અહીંયા અધે ને અધે ટીંગાય કેટલું કામ બાકી રહ્યું થોડુંક બાકી છે ફોટો જોઈ લેવાનું કેળા કઈ રીત મારે નકર ભૂલાઈ જાય ભૂલાય નહીં પાડ લીધો તો ભૂલાઈ ને જીવ ને ભડકો થાય સાપ પાડ્યા કર્યો કાંઈ ભૂલાય નહીં થઈ ગયું હાલો હમ થઈ ગયું પીન્યા પછી કેવી રીતે ચડાવવાના એ જોઈ જોઈએ રેડી ને જો આમાંથી જોઈને એક બીજા બોર્ડ રહે ને
એમાં ચાપુ અમુક ખારી હોય ને એ કાઢ લીધી અને એમાં ચડાવી દી અને ઓઇલ કર્યું ચાપમાં એની ચડાવી એની ચાપ રિપેર કરી નાખી જરાક કારી લાગે નોખી વાળી ઓઇલ વાળી કે એટલું જ રહેશે જ એ તો રહેશે હે આ પેનું અહીંયા હતું પછી નાખા દે અહીંયા સડાઈ દે હેઠા વગરનું થાય છે એવું આમાં દેશી આવે અંદર ચડાવે તે ખબર પડે આપણે અહીંયા હે ને મેન પેનિયું કાઢી નાખ્યું નકર તો મોહનભાઈ આવે હેઠા ઘા કરે સીધે હા રેડી કારણ કે લાઇટનો સારો ચાલુમાં ન કરાય હાલો ભાઈ આવડું એ તેની આવર કરવાના બીજું કાંઈ નહીં આનું કયું છે કાઢું તોર બસ આ બે પંખાને થઈ જાય ને રેડી અહીં છે ને ગલોપની અહીં આ ગલોપની અહીં આની ઉપલી આ હે એ આની કહેતો ઓલા ગલોપની એની ઉપલી હા તો એક કામ કરે ને નહીં હરખો કા આ ગલોપની રાખવી ન હરખો હોય હું ચડાવી દીધું આ ફેરવી થાય એ બે ગલોપની થઈ જાય નહીં આ એ તો હે જ છે ને આ ગલોપની હા ન થઈ જાય એને મેળ પડે થઈ જાય છે બહુ ફી ન દેતો કસકડાનું જ આવે બોલ કેમ ન ગલોપની બદલી ગઈ એવું છે આ થઈ ગઈ આ કાંઈ વાંધો નહીં તારે સેટિંગ કરી ગલોપની તો આ હે એવું છે ના હાલો એ વિચાર કરીને બધું કરશે બરોબર અને આજ જો ખરાડ ફાઇનલી થઈ જાય તડકો થઈ ગયો એ તમે જોઈ લ્યો વાગ્યા હે પેલા 11 ને તડકો જો આમ જોવાય નહીં સુરત દાદા આમ એટલો તડકો તેજ થઈ ગયો છે આજ ચોખ્ખું હવામાન થયું આમ વાદળા છે પણ આજ ઘડીક તડકો ને ઘડીક સાયું ને એવું થાય છે તો અત્યારે છે તડકો જો અને તડકો થાય ને કપ્પા પાછા મનશે ખુલવા અમારે મોહને વીણવાનું ચાલુ કરી દીધું કે શું એટલે કપ્પા વીણે મરચા વરસાદ થયો ને એટલે કેટલાય ફાલે એટલો આવે મરચાં કા કાંઈ આમ જો નકરા મરચાં જાજે તળમાં કે લીધા લીધા હે તો થોડાક તોડ લઉં આપણે હે તો ખરાબ ન લેવાનું કપ્પા જો દેખાવા માંડ્યો તડકો થયો ને તાત્કાલિક જો દેખાવા માંડ્યો તડકો થાય એટલે મંડે આમ ખોલવા છે અને આજ ખેતરમાં આવીને પણ આવું એમ છે કે હવે આંટો મારવા જાય નકર તો ખેતરમાં આવી બરાતરા થાય બધું બગડતું હોય ને એટલે વાવવાનું રહ્યું તો કેદી વાવ્યું થાય તડકો પડે જટ થઈ જાય નકર વળી વાર લાગશે લીલું હે ને જે ને જો અહીંયા પાંદડા અંજી વારે હે એની મમ્મી દાંતડી લઈને કંઈક નીંદે હે ખરાડ થઈ ને વરસાદમાંથી રાહત થઈ એટલે બધા વાડીમાં આવ્યો મહેનત કરવા ઝાડો વેવું હોય સાંઈ તો હને લઈને વારી ચોખ્ખું કરીને દેખી સારા મરચાં હારા હે ને તાજા તેલ જેવા વરસાદ થયો ખડ ઉગાવું જ કરે આજ કેવો પવન ચડી ગયો અસલ ચડી ગયો કામ કરીને પવન આમ નો હે નામ ચડાય તો હાલે ઘડીક રહેવા દે નેણનો કાગળ કેમ કાઢશું પ્રેવલ તો ત્યારે આવી જાય કાંઈ નક્કી નહીં તો કે વાઈટ જીવ છે માવઠાનું આગાહી પૂરી થઈ જાય પણ હજી એકદમ ન જાય ને ક્યાંક ક્યારેક થોડોક કદાચ આવી જાય તો પાછી ઢાંકવાની થાય એટલે પછી છે ને યાદ ન કાઢીને કાયલો રૂખ એમ હોય
હું હા લીધું પાછા વઈ ગયા કેદુનું કામ નથી કર્યું એટલે તો આમથી બધું લીધું ને પાછું ઉડીને વઈ ગયું તો વહી જ જાય ને આજે ઉડવાનું પાંદડા માન મોકો મળ્યો નકર તો વર્ષ પલરેલા જ હોય વરસાદ રામ રામ જય માતાજી બરાબર હવે હાલો રે આવ્યા તા અમારા ચાય બંજલીના બેઠા સારી વાર કલાક 1.5 કલાક ને અત્યારે જ્યાં કે તમારે ભે માંદી પડી એને ખબર કાઢવા એ સાચી વાર વિડીયો મળ્યો હતો કે ભે બીમાર થઈ જાય એટલે ખબર કાઢવા આવ્યા હતા તો ફાઇનલી ખબર કાઢીને પાછા વહી ગયા છે અને અમે અત્યારે આવ્યા પાછા વાડી તો બપોર ચડી ગયો છે ને હવે જો આપણે વૈયા બપોરા કરવા વૈયા કીધું ભૂખ લાગી ગઈ જાજી અને આજ થોડુંક વહેલું રાન નાખ્યું પાછું ને કહું ભણવા જાવ એટલે તો 1 વાગે 1.5 વાગે ખાવા જડે ને આજ વળી થોડુંક વહેલું હવે ઘરે હોવ એટલે કીધું ખાઈ લે. હા જો ભૂખ લાગી કારણ કે જાટકોમ ફળ બધે હોય ને એ કોઈ થાંભલા ને કોઈ વારા ઢેલા હોય ને બધું કમ્પ્લીટ કરતા હતા એ કમ્પ્લીટ કરીને બપોરા કરવા પણ ભૂખ લાગીને બરોબર છેલ્લે જઈએ 1-2 થાંભલા આવે જે ઢેલા એટલે હવે બપોર પછી એટલું કરશું નહીં હરખું ભૂખ લાગે એટલે સેવનું જો શાક બનાવ્યું છે, મરસા છે, ડુંગળી છે, નાજ તો પાછી લીલી ડુંગળી જો અમારે તો અને ઘરની સાઈઝ છે જો હા હા રગડા જેવી છે. જામો જામો કઈ ઘટે જ નહીં એવું અને આજ પાછું ફરાળ થઈ ગઈ એટલે એ થોડુંક ખાવાનું વધારે હાલશે હા જો આજ તડકો છે થોડુંક કામ આજ કીરું ફરાળ થયું નકર તો કામ થાય એવું ન કરે અને એમાંય અને જરા કામ નિરાશ તરીકે હવે વરસાદ રહી જશે એમ ઉપાધિ થવા માંડી ટેન્શન કરી ગયું હવે કાંઈ નહીં રહેવા દઈએ નુકસાન તો થયું પણ ચાલુ રહીને હાલો બપોરા કરી લઈ બાઈ જો વિયાયા છે બાને બોલાવા ગયા હતા એ ફળ લેતા હતા સવારમાં કે લીલું છે સવારમાં ન ગયા પછી થોડો તડકો થયો ને તા ઉપડા ખાડ લેવા પાછું હાલો અમે બપોરા કરી લઈ કરવો હોય તો બપોરા